આ તરફ કચ્છ જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈ ડેમ, ચેકડેમ અને તળાવમાં પાણીની સતત આવક થઈ રહી છે। લખપત તાલુકાના પુંડરાજપરના કારાગુનાના ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે માલધારી અને આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે બિપરજોય વાવાઝોડા સમયે આ ડેમ ઓવરફ્લો થયો હતો અને આજે ફરી એક વખત ડેમ ઓવરફ્લો થતાં સરહદી વિસ્તારમાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। લખપત તાલુકાના પુંડરાજપર ગામનો આ ડેમ હાલ તો છલોછલ ભરાઈ ચૂક્યો છે અને ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ કચ્છના મુન્દ્રાનો કારાઘોઘા ડેમ પણ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। આથી નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। બરાયા, ધ્રબ, બોરાણા સહિતના ગામોને હાલ સૂચના આપી દેવાઈ છે। મુન્દ્રાનો કારાઘોઘા ડેમ પણ હાલ છલોછલ ભરાઈ ચૂક્યો છે। ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે। બરાયા, ધ્રબ, બોરાણા સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં હાલ તો સૂચના આપવામાં આવી છે અને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે। આ સાથોસાથ નદીના પટમાં પણ ન જવા માટેની સૂચના અપાઈ છે।